કચ્છ અસ્મિતા ન્યૂઝ ચેનલ। રાપરમાં ફરીથી આખલાઓનો ત્રાસ। રાપર પાંજરાપોળની પાછળ આવેલ વિસ્તારના બાળકો આખલાઓ અને રોડ પર થતી ટ્રાફિકના કારણે શાળાએ જઈ શકતા નથી અને આ વિસ્તારમાં ટુ વ્હીલરનું પણ શોરૂમ આવેલ છે, તેના કારણે પણ અડધો રસ્તો બંધ રહે છે અને આ બાબતે આ વિસ્તારના સ્થાનિકોએ તંત્રને પણ રજૂઆત કરેલ છે, પણ તંત્ર કે સ્થાનિક નગરપાલિકાના જવાબદાર વ્યક્તિઓ પણ કોઈ ધ્યાન આપતા નથી કે નોંધ લેતા નથી। તેથી આ વિસ્તારના નાના બાળકો કે કોઈ વયોવૃદ્ધ વ્યક્તિઓને આ આખલાઓ દ્વારા કોઈ નાનું મોટું નુકસાન કે કોઈ જાનહાનિ થઈ તો જવાબદારી કોની, એવું આ વિસ્તારના રહીશ અને આપ પાર્ટીના રાપરના યુથ વિંગ પ્રમુખ કાંતિભાઈ ગોહિલ દ્વારા જણાવવામાં આવેલ છે। તેમજ આ વિસ્તારમાં દારૂનું પણ મોટા પાયે દૂષણ વધેલ છે, જે બાબતે પણ રાપર પોલીસના અધિકારીઓ કોઈ પણ કામગીરી કરતા નથી તેવી આ વિસ્તારની માંગ ઊભી થયેલ છે।